અમારી આ ગરબી પહેલાં તો અમારા ગામની વસ્તી ઘણી વધી ગઈ એટલે અમારા ગામમાં 2 ગરબી મોટી થતી એટલે અહીંયા માણસોનો સમાવેશ નહોતો થતો એટલે અહીંયા એક અમે આ બીજી ગરબીનું આયોજન કર્યું. લગભગ 50 વર્ષથી અહીંયા અમે આમાં નવદુર્ગા મંડળ નામ આપી અને અહીંયા ગરબી ચાલુ કરી. અને અમારી એક વિશેષતા એ છે કે અમે અહીંયા કોઈ કલાકાર લાવતા જ નથી. અમે બધા જાતે કલાકાર, જાતે ગાવાવાળા, જાતે વગાડવાવાળા અને દેશી જે કહેવાય ને તબલા ઉપર અત્યારના આ અર્વાચીન જમાનામાં અને અત્યારના જમાનામાં ઘણો ફેર ને. અત્યારે બધે ડિસ્કો દાંડિયા ચાલે છે. અમારે અહીંયા દેશી ભાતીગળ ગરબા જ અમે ગાઈએ છીએ એટલે અમારી વિશેષતા છે. અને અમે અહીંયા અમારે એકદમ સેફ જગ્યા છે. લોકો બધા આનંદથી ગાય. જ્યાં સુધી ગાવું હોય ત્યાં સુધી અમે ગવડાવી અને પછી બધાને પ્રસાદ વેચી અને છૂટા પડીએ. હળવદ રહું છું 15 વર્ષ થયા અને જ્યારે નવરાત્રિનો મહાપર્વ આવે છે ને ત્યારે મને મારું ગામડું ખેંચી લાવે છે. કારણ કે મારા ગામડાની અંદર હજી પ્રાચીન ગરબા, પ્રાચીન ઢબ જે અહીંયા જોવા મળે છે. આપણે અત્યારે જોઈએ છીએ કે ઘણા બધા શહેરોની અંદર જે હિન્દી ફિલ્મોના ગીતે નાચ નચાતા હોય છે એ આપણી સંસ્કૃતિ નથી. ખરેખર આપણી સંસ્કૃતિ જોવી હોય તો ગામડે જવું પડે. અને હું મારા પરિવાર સાથે જ્યારે પણ નવરાત્રિ મહોત્સવ શરૂ થાય છે ત્યારે આજથી ઘણા બધા વર્ષો થયા હું આ મારે ટીકર આવવું જ પડે અને મને ગામડું ખેંચી જ લાવે છે. મારા સહપરિવાર સાથે દરરોજ 20 કિલોમીટરનું અપડાઉન કરીને પણ હું અહીંયા નવરાત્રિની જે ઉત્સવ છે ને એને માણવા માટે આવું છું. નવદુર્ગા ગરબી મંડળ ચોકમાં અમારા તમામ સભ્યો, બહેનો, માતાઓ, ભાઈઓ, વડીલો દ્વારા પ્રાચીન ગરબાનું આયોજન કરી માતાજીની આરાધના કરી અને અહીંયા અમારી બહેનો અને ભાઈઓ સંગીત સુરો સાથે વગાડી અને દેશી પ્રાચીન ગરબાઓને પ્રાધાન્ય આપી અને દેશભક્તિ ગીતો, નહીં કે અત્યારના યુગમાં ડિસ્કો દાંડિયા અને ભાઈ મ્યુઝિક સિસ્ટમથી ગાય એ પદ્ધતિ અમે અપનાવવા માગતા નથી. સંસ્કૃતિને જાળવી રાખવા માટે અહીંયા પ્રાચીન ગરબાનું આયોજન કરીએ છીએ.